દેશભરમાં અલગ અલગ રાજ્યોમાં વરસાદી સિઝન પૂરજોશમાં છે। ત્યારે બદ્રીનાથની વાત કરીએ તો અહીં મુશળધાર વરસાદથી અલકનંદા નદીએ જાણે કે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અલકનંદા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે। સતત વધતા જળસ્તરને લીધે નારદ અને વારશિલા ડૂબી ગયા હોવાનો રિપોર્ટ મળી રહ્યો છે। જ્યારે કે અનિચ્છનીય ઘટના ન બને તે માટે પ્રશાસન દ્વારા તપ્ત કુંડ ખાલી કરાવાયા છે। એ સિવાય પોલીસ સતત એનાઉન્સમેન્ટ કરી રહી છે કે જેથી કરીને લોકોને જળસ્તર અને જોખમ સંદર્ભે સાવચેત કરી શકાય। હાલમાં ધામમાં ચાલી રહેલ તમામ કામને રોકી દેવાયા છે અને સાથે જ સરકારી કર્મચારીઓની રજાઓ પણ રદ કરવામાં આવી છે। આ તરફ ઝારખંડની વાત કરીએ તો ઝારખંડમાં પાછલા થોડા દિવસોથી સતત વરસાદ વરસી રહ્યો છે। તેના લીધે બિહારમાં પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે। બિહારના નાલંદા જિલ્લામાં અનેક જગ્યાએ પૂર જેવો માહોલ સર્જાયો છે। ઝારખંડમાં વરસાદને લીધે ફલ્ગુ નદીએ ભયાનક રૂપ ધારણ કર્યું। પાણીનું સ્તર વધતા આગળથી 73,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું, જેના લીધે નાલંદાના હિલ્સા, કરાઈ પરસુરાઈ અને એકંગરસાય જેવા વિસ્તારોમાં પૂરની સ્થિતિ સર્જાઈ। અધુરામાં પૂરું એકંગરસરાય ડેમ તૂટવાને લીધે સ્થિતિ અકલ્પનીય સર્જાઈ છે। આપ જુઓ આ દ્રશ્ય, જે પ્રકારે પાણી વહી રહ્યું છે તે ખરેખર જોખમ ભર્યું હોય તેવું લાગી રહ્યું છે। બંને કાંઠે જ્યારે નદીઓ વહી રહી હોય ત્યારે કાંઠા વિસ્તારના લોકોને એલર્ટ કરવામાં આવે છે, કારણ કે જોખમ સૌથી વધારે ત્યાં વધતું હોય છે। અહીં ઝારખંડથી જે પાણી છોડાયું, જે લગભગ 73,000 ક્યુસેક પાણી હતું અને બિહારમાં વરસાદ તો પડી જ રહ્યો હતો, એટલે બંને વસ્તુ જ્યારે ભેગી થઈ ત્યારે આ સ્થિતિ સર્જાઈ, જે ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો। અને હવે